દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકા વોર્ડ નંબર 8 હેઠળ આવતા વૃંદાવન ચોકડીથી લઈ યુનિયન બેંક સુધીના વિસ્તારની અનેક સોસાયટીઓમાં છેલ્લા કેટલાક સમયથી ગટર ઉભરાવાની ગંભીર સમસ્યા યથાવત છે। ગટરના ગંદા પાણી રસ્તા પર ફરી વળતા સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ગટર લાઇનની સમસ્યાને કારણે પીવાનું પાણી પણ દૂષિત આવતું હોય છે। વૃદ્ધો અને મહિલાઓ માટે આ સ્થિતિ જોખમ બની રહી છે। દુર્ગંધ, ગંદકી અને મચ્છરના ઉપદ્રવથી રોગચાળો ફાટી નીકળવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે। અનેકવાર મહાનગરપાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆત કરી સમસ્યાનો ઉકેલ લાવવા માટે જણાવ્યું છતાં પણ કોઈની આંખ ઉઘડતી નથી। વિસ્તારના રહેવાસીઓએ મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ અને જનપ્રતિનિધિઓને તાત્કાલિક સ્થળ પર આવી નિરીક્ષણ કરીને ગટર અને દૂષિત પાણીની સમસ્યાનો કાયમ માટે ઉકેલ લાવવા માંગ કરી છે।